લગ્ન છે એ બે વ્યક્તિ વચ્ચેનો સાવ અંગત બાબત છે. મોટા લગ્ન કરો એટલે લગ્ન ચાલે એવા કોઈ નિયમ નથી. અત્યારે આ ફોટોગ્રાફર ભાઈને પૂછજો તો પહેલાં છે ને લગ્નમાં એડવાન્સ નહોતા લેતા, એ તો લેવા માંડ્યા કે તમે પછી જેમ ફોટા પડીને ઘરે ન મોકલી તેમ કે હવે છૂટું થઈ ગયું, મારા આલ્બમ નથી જોતો એ કે. એટલે એ લોકો પહેલે જ પૈસા લઈ લે. પૂછો લ્યો ને કે આ કાંઈ નક્કી નહીં. એટલાય રાધર વેબ સિરીઝ ચાલે જ ને એટલાય લગ્ન નથી હાલતા, એમાંય સિઝન 2, 3, 4 આવે. થોડુંક દીકરીઓને શું સહન કરવું ને શું ન કરવું એ સમજાવો, અને દીકરાને સમજાવો કે શિક્ષિત દીકરાની વહુ લાવો છો તો એની સાથે કેવો વ્યવહાર કરવો. તમે પૂરી સન્માનથી અને સભાનતાથી સામેવાળા પાત્રને કહો કે રિયલ ડાયમંડ કે સોનાની બંગડી હું મારા પગારમાંથી લઈ લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવું. આ નહીં થાય. પણ વસ્તુની ડિમાન્ડ કરશો ને તો સામે પાસેથી વસ્તુ જ આવશે, સન્માન નહીં આવે. દુકાનમાં જાઓ ને તો છેતરાઈને જવાનું હોય. સંબંધમાં સમજદાર બનાય, દુકાનદાર ન બનાય, તો સંબંધો લાંબા ચાલે. થોડી લગ્નમાં સાદાઈ રાખો સાહેબ. તમારા લગ્નના ભભકા જોઈ કેટલી તમારી આજુબાજુની મામા માસી કુટુંબની દીકરીઓ ને સતત એક મગજમાં એક કણસ રહી જાય કે મારા બાપને ત્યાં આવું નથી એટલે મારા લગ્ન આવા નહીં થાય, આવું નહીં થાય. એવા લગ્ન કરો કે તમારા લગ્નના એવા બેફામ ખર્ચામાં તમારા કુટુંબની 4-5 દુબળા બાપની દીકરીઓ પરણી જાય, અને એની આતરડી ઠરે ને તો તમારી દીકરીનું ટકી જાય. અને સાહેબ 5,000ની સાડી પહેરવામાં મજા નથી આવતી, પણ તમારી દીધેલી સાડી કોક છોકરી પહેરીને થનગનતી હોય ને જોઈને જે મજા આવે ને બીજી એકેયમાં ન આવે. એ સાડીનું ગુલાબીપણું તમારા મોઢા ઉપર દેખાવ. તમે શિક્ષિત હો, તમે કેળવણીકાર હો, તમે ભણેલ ગણેલ હો, એની પહેલી નિશાની એ છે કે તમારા આજુબાજુની સ્ત્રીને તમે સુખી કરતા હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે મારી દેરાણીને આ તકલીફ, મારી નણંદને આ તકલીફ, મારી જેઠાણીને આ તકલીફ, મારી સાસુને આ મૂંઝવણ. તમને આ કાંઈ ન દેખાય ને એટલું તમને આપણે તો એવું છે કે બધી મોટી મોટી વાતો કરવાની, મધર ટેરેસાની વાતો કરવાની, ઇન્દિરા ગાંધીની વાતો કરવાની, લક્ષ્મીબાઈની વાત કરવાની. હવે દિવાલેથી કૂદકા મારવાની જરૂર નથી. ઘરમાં જે સ્ત્રી કૂદકા મારી રહી છે ને એને પડખો આપવાની ને થોડીક હાથ આપવાની જરૂર છે. એટલું કરો. મારો સમય થોડો વધુ થઈ ગયો છે કારણ કે મારે ઘણા બધા ટોપિકને લેવાતા. ગરમી જે અત્યારે તમને અનુભવાય છે એના કરતાં પણ વધુ ઉકાળાવાળો સમય આવી રહ્યો છે. પરસેવો વળશે તો લૂછવી શકાશે, પણ અંદર જે બળતરા થશે ને, તમારા સંતાનને જોઈને, તમારા સમાજને જોઈને, તમારા સમાજને બગડતા જોઈને, એ મૂંઝારાને, એ બળતરાને જગતનું એક પણ એસી નહીં બચાવી શકે. ધર્મ છે ને એ રેફ્રિજરેટર છે જે તમને બગડતા અટકાવે, તમને રોકે. સાચા ધર્મની પરખ કરો. હું જરાય એવું નથી કહેતી કે તમે લગ્નમાં કાંઈ ન કરો, હાવ સાદગીથી ખાદીની સાડીમાં કરો. ના ના, બધા જ અરમાનો પૂરા કરો. પણ અમુક જે આમ દેખાડી દેવા હાટું જે કરો છો, ગામને રાજી કરવાનું, અને તમે જેને દેખાડી દેવા માટે કરો ને એ જમતી વખતે જ કહી દે દાળમાં કાંઈ લઈ લેવાનું હતું. વિવેક વગરનો વરો છે ને તો વરવો લાગે. એના કરતાં બે મોઢે સરસ રીતે મીઠાશથી બોલાવો ને તો દીકરા દીકરીઓને આવવું ગમે, અજાણ્યાને આવવું ગમે. છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરું. અત્યારે બધા ભારતમાં બે જ વ્યક્તિઓની વાત થાય છે, કાં સીતાપતિની કાં નીતાપતિની, બેની જ વાત થાય છે. હમણાં અંબાણીના લગ્નમાં તમે એક દ્રશ્ય જોયું હશે કે અનંત અને રાધિકાના લગ્નની વખતે એમણે આખા ગામના મેર, રબારી, એના બધા અલગ અલગ એમના જે જામનગરના હોય એ લોકોને જમવા બોલાવ્યા હતા. અને અનંત અને રાધિકા સરસ રીતે પગે લાગીને ઓલી બાઈ 100ની નોટ આપે, 200ની નોટ આપે, ફૂલ આપે, એક પણ પ્રકારનું મોઢું બગાડ્યા વગર એ બંને કે જે ભારત કરતાં વધુ વિદેશ રહ્યા છે એ સરસ રીતે પગે લાગીને લેતા હતા. ઓલી વૃદ્ધ ડોશીઓ દુખણા લે તો રાધિકાના વાળ ખરાબ થતા હતા ત્યારે એકેય આજુબાજુવાળા એમ નહોતા કહેતા રહેવા દે, જોઈને હેરસ્ટાઈલ ખરાબ થઈ જશે. અત્યારે અખંડ સૌભાગ્યવતી કેવા જાય તેમ હાથ ન લગાડતા.
તમે જેના જેવું જીવવા માગો છો ને એ કેટલું સાદગી ભર્યું જીવે છે જુઓ. એના સંતાનો સરસ રીતે પગે લાગે છે, એ સરસ રીતે જય શ્રી કૃષ્ણ બોલતા હતા, બીજું આપવું સરસ રીતે ગુજરાતીમાં વાત કરતા હતા. આપણે તો ગાય કહેતા છોકરાને તમાચો મારી દે, કીધું ને કાવ કહેવાનું. પ્લીઝ, જેટલા તમે તો માટીમાંથી ધરતીમાંથી સુગંધ કાઢી અને સોનું પેદા કરનાર પ્રજાતિ છો, ધૂળમાંથી ધન કરી નાખનારા છો, તો તમારો સમાજ, તમારી સભ્યતા, તમારી આવતી પેઢી પણ સોનામય રે, ધૂળમાં ન મળી જાય, એની જવાબદારી આજના સમાજની છે. સ્ત્રીઓની વધુ છે, પુરુષોની વધુ ત્યારે બને કે જ્યારે સમાજ ભેગો થાય ત્યારે થોડાક ડુ એન્ડ ડોન્ટ્સ નક્કી કરે. હું કોઈ ફતવા બહાર પાડવાની વાત નથી કરતી, કારણ કે એમાં તો પાછી માનતી જ નથી, વ્યક્તિગત પ્રશ્ન છે. પણ એક સમાજ નક્કી કરે, કારણ કે મોટા કરે ને એની વાહે બધા થાય, એના પ્રમાણે આખો નાનો સમાજ જીવાય. તમે થોડુંક એવી રીતે સાદગીવાળું જીવો, 3 દીકરીઓને મદદ કરો. અને બીજું કે બાપ વગરની દીકરીઓ માટે આપણે બધાને એમ થાય કે એને પરણાવી દઈ. જેટલા તમને બાપ વગરની દીકરીઓના પાનેતર લેવાની વિચાર આવે છે ને, એટલા એને PhD કરવાના પણ સમાજને વિચાર આવવા જોઈએ કે એને ભણાવો. બહુ જ સરસ છે, અત્યારે ગૌશાળામાં સૌથી વધુ દાન દેવાય છે. આનંદની વાત છે કે મારા દેશની ગાયો ભૂખી નથી મળતી, પણ આપણા કુટુંબની કોઈક દીકરીઓ છે, એની આંતરડી કકડી રહી છે, એ ભૂખી રહી છે, એની જવાબદારી પણ તમારી જ છે. એને એવું ભણાવો, એવું તમે એમને જમાડવા માટે કરિયાણું આપશો ને તો એના દી ટૂંકા થશે, પણ એને તમે વિદ્યા આપશો ને તો એનો જન્મારો ટૂંકો થઈ જશે અને એની પેઢીઓ તરી જાય. શક્ય હોય એટલું શિક્ષણનું ને વિદ્યાનું દાન આપો. આ સમાજને સાચા એવા શિક્ષણકારોની પણ જરૂર છે. અને જે શિક્ષકો છે, મને બહુ કહેવામાં આવ્યું છે કે શિક્ષકો છે, પ્લીઝ આજની પેઢીને સમજાવો કે બધું સુખ વિદેશમાં નહીં, અહીંયા એટલું જ છે. તમે અત્યારથી બાળમાનસમાં થોડું સિંચન કરશો શિક્ષણમાં, તો બની શકશે કે આવતા દિવસોની પેઢી અહીંયા રહેવાનું પસંદ કરશે. પછી બધું ક્રીમ વિદેશમાં જઈને પછી એમ કે ભારત પહેલાં સોને કી ચીડિયા હતું, એટલે અહીંયા રહ્યો તો હજી થાય. એકલા કાંઈ મોદી સાહેબથી કીધે ન થાય. એણે રામ મંદિર બનાવી દીધું, પણ રામ રાજ્ય તો મારે ને તમારે લાવવું પડશે. સાદી વાત છે. બસ તમારી અંદરને બહેલો પરમાત્મા જીવનને ને જગતને સાચી દિશામાં જોતો થઈ જાય. તમારા સમાજ ભેગું કરવાનું એક કારણ એ છે, બહેનોને વાંક છે, ભાઈઓને પરસેવો વળી ગયો છે. બહેનો એવું કીધું કે હજી બોલો ને. હજી પૂજ્ય રઘુવીરભાઈને આપણે સાંભળવાના છે, એની વાત કરવાની છે. પણ મેં કીધું એમ કે એમણે રામ મંદિર તો કરી દીધું, પણ રામ રાજ્ય લાવશો ક્યાંથી? કારણ કે રામના કાળમાં પણ મંથરા જેવી વ્યક્તિઓ ત્યાં હતી, અને રાવણના કાળમાં એ વિભીષણ જેવો એક વ્યક્તિ હતો. કોઈના હોવાથી કોઈ બદલાઈ જતું હતું તો ત્યાં દુર્ઘટના ન થઈ હોત. તમે કોની બાજુમાં, કોની પડખે છો ને, એનાથી થોડો ઘણો તો ફેર પડે. જો તમે તો દૂધ સાથે જોડાયેલા વ્યક્તિઓ છો, દૂધમાં તમે પાણી નાખો ને તો ભળી જાય. મારા જેવી અજાણી વ્યક્તિને તમે પાણીવાળું દૂધ આપો તો ખબર ન પડે કે આમાં પાણી છે કે દૂધ. દૂધ છે એ પાણીનો ભાવ વધારી દે, કે જે 10 રૂપિયાનું લીટર હતું એ 60 રૂપિયા લીટર કરી દે. દૂધની અંદર ભળ્યા તો પાણી જેનો ભાવ વધી ગયો, પણ એનું એ પાણી છાશ હારે ભળે તો 15 મિનિટમાં આશ થાય ને ગટરમાં જાય. એટલે ભળાય એની હારે કે જે તમારા ભાવ વધારે, એની આજુબાજુમાં રહ્યો, એની પડખે રહ્યો કે જે તમારી કિંમત વધારી દે. પણ આપણી તકલીફ એ છે કે આપણને એટલું બધું જાગ જમાડનું, એટલું બધું બહારનું મહત્ત્વની આકર્ષણ એટલું બધું હોય, વિદેશ 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 વિદેશ. હજી કહું છું કે ત્યાં રહેતા જ્યારે પણ, હવે ક્યારેક એવો પણ પ્રયોગ કરજો કે તમારા એક એવી સિઝન હોતી હશે કે મેક્સિમમ કદાચ ડિસેમ્બરમાં વિદેશથી તમારા સંતાનો આવતા હશે. એક વખત એમને સ્ટેજ ઉપર બેસાડીને કહો કે તમને હમ છે જો તમે સાચું ન બોલો તો ત્યાં હું તકલીફ છે. આ તકલીફ સહન કરવાની તૈયારી હોય તો બેટા તમે જજો. આ મહેનત કરવાની ખરેખર એ લોકો અનહદ મહેનત કરે છે. 12 કલાક 16 કલાક કામ કરે, ઘરે આવીને રસોઈ કરે,
મેં તો ત્યાંની બધી બહેનોને કીધું, મેં તો અમે તો રસોઈ કરતા જ નથી, અમારે ઝોમેટોવાળા કેવાય એ અમારા મામાના દીકરા હોય એમ આવીને અમને ઘરે રસોઈ દઈ જાય છે. આટલું બધું કોણ માથાકૂટ કરે? કચરા પોતા કરવાના ને વાસણ કરવાના ને કપડાં ધોવાના ને પછી બહારનો બરફ હોય એ આપણે સહન કરવાનો, એ આપણે કાઢવાનો. અને અહીંયા જે તમે રાજા દીકરાઓને ટુવાલે ઉપાડવા ન દીધો એને પહેલે દીએ ભાખરી બનવાના વારા આવે. થોડુંક સમજાવો કે આ તકલીફ તું પછી ત્યાં જઈને એને ડિપ્રેશન થાય અને ત્યાં એ રોવે અને અહીંયા તમારા ઉજાગરા વધે. અને બીજું આમાં કેવું થાય છે ખબર છે કે જ્યારે જ્યારે સંતાનો હિંમત કરીને કે ત્યાં નથી રહેવું, પાછું આવી જવું છે એવી એકાદ વાત કરે, એ પહેલાં જ આપણે એમ કહી દીધું હોય, તને ખબર છે પેટે પાટા બાંધીને તને મોટો કર્યો છે, ઓલી જમીન વેચીને ભે વેચીને તને મોકલો, તારા પપ્પાએ કેટલું કર્યું ને ત્યારે તને મોકલો છે, એટલે તું અમારું નાક ન ડૂબોડતો. એટલે છોકરો સુસાઇડ કરવાનું પસંદ કરે પણ પાછું આવવાનું પસંદ ન કરે. અહીંયા તમે રડો ને તો તમને છાના રાખવાવાળા ઘરમાં 5 જણા છે, ન્યા રડે ને તો એને છાનું રાખવાવાળો કોઈ નથી. ત્યાં કોઈની પાસે એવો સમય નથી રહેતો. અને બીજી ભાષાની તકલીફો કેટલી બધી હોય, અજાણ્યા ગામની વચ્ચે, અજાણ્યા લોકોની વચ્ચે. શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી સંતાન સેટ ન થાય ત્યાં સુધી એક કકડાટ કરવાનો બંધ કરી દો. તું જોજેઓ, તું જોજેઓ, તું ભણજેઓ, નહીં તો તને ખબર છે ને મેં કઈ રીતે તને મોકલો છે, અમારે તો જે હોય તું જ છો. અને ક્યારેક સંતાન પછી વ્યવસ્થા બોલજે, મેં તમને ક્યાં કીધું મારી પાછળ ખર્ચો કરવાનો, જે થશે તે દિવસે આપી દઈશ. આ લેવડ દેવડનો સંબંધ નથી, આ તો પ્રેમ, હૂંફ અને લાગણીનો વાત અને સંવાદ હતો. જ્યારે જ્યારે ત્યાંથી આવતા સંતાનો મળો ત્યારે પ્રેમથી એને એટલી હૂંફ આપો, એટલી વાત આપો કે તમને સાચી પરિસ્થિતિ કહી શકે કે અમને ત્યાં કઈ મુશ્કેલી પડે છે. અને જે દિવસે સમાજ એ દંભમાંથી નીકળી જશે ને કે વાહ 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 વિદેશ છે વિદેશ છે, તે દિવસે જ છોકરાઓ અહીંયા રહેશે. પણ આપણને જે કોલર ઊંચા કરવાની મજા આવે તો લોકોને એમ થાય કે ઓકે કોલર ક્યારે ઊંચા થાય? વિદેશ જઈએ તો. હમણાં જ મને કોઈક ભાઈ કીધું અહીં રેશન કાર્ડ પછી કઢાવે, પહેલાં પાસપોર્ટ કઢાવે છે કે એવી સ્થિતિમાં છે. તમારો પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ જે હોય એ, પણ તમારા સંતાનને ખબર પડવું જોઈએ કે એનું આધાર કાર્ડ એવા એના માતા પિતા હજી આ અડીખમ છે. પ્લીઝ થોડુંક, જો આપણે અહીંનું વાતાવરણ, અહીંની સામાજિક વ્યવસ્થા સરસ કરીએ ને તો છોકરાને વિદેશ જવાની ઈચ્છા ન થાય. અહીંયા આપણે અહીંની અહીં કર્યા કરીએ ને ટક કર્યા કરીએ ને ઓલી આ પહેર્યું ને ઓલી અહીંયા ગઈ હતી ને ફલાણા ભાઈને દીકરાએ આ કર્યું હતું ને આટલી બધી ખડખોદ કરીએ ને એટલે એમ થાય કે ન્યા ગમે કરી લેવું, બરફમાં ડટાઈ રહેવું, પણ અહીં નથી આવું, આ સાંભળવા અહીંયા આવવાનું. થોડાક ખુલ્લા બનો. અને જે દીકરીઓ અત્યારે સરસ ભણી રહી છે એ એની મમ્મીને સમજાવે કે મમ્મી આવનારી દીકરી છે એ ભણેલ ગણેલ શિક્ષિત છે, એની સાથે આ ભાષામાં આપણે વાત કરીએ. નવી ભાષા, નવી યુગની શીખો તો આ સમાજ બદલાય. પણ આપણે તો કેવું, અમે આટલા વર્ષથી કર્યું હતું. અત્યારે ધારો કે અહીંયા કોઈક છોકરી રહેવાનું નક્કી કરે કે વાંધો નહીં હાલો આપણે અહીંયા રહેશું, એટલે છોકરી એમ કે મારાથી કામ નહીં થાય, હું નોકરીએ કરું અને કામે કરું અને મારાથી બે વસ્તુ ન થાય, કામવાળી રાખીએ તો એટલે આપણે તરત કાં હું કામવાળી ભાઈ? અમારે છોકરા હતા, 8-8 જણને રસોઈ કરવાની હતી, બધુંય કરતું ને તોય અમે કર્યું, તારે નવી આવીશ એટલે તરત હાંજે એમ કે આપણે વયું જવું છે, અહીં નથી રહેવું, બાને સાંભળવા અહીં રહેવું. એની બદલે તમારે સામેથી કામવાળી રખાય અને દીકરાને માથે હાથ ફેરવી દે, બહુ આનંદ છે કે મારા દીકરો તને કેવી રાણીની જેમ રાખે છે, કાં કોલર ઊંચા ન કરીએ તો દીકરાની વહુને વિદેશ જવાની ઈચ્છા નહોતી, તમારી બાજુમાં રહેવાની થઈ. પણ આ તો કામવાળીનું નામ આવે એટલે આળો ભરી અત્યારની છોકરીઓમાં તો. અને બીજું એક લોકો એવું માનવા માંડ્યા છે કે અત્યારની છોકરીઓમાં સહન શક્તિ નથી. સાહેબ, સહન શક્તિ આજે સ્ત્રીમાં છે, માત્ર સ્ત્રીની સમજ શક્તિ વધી છે કે આ સહન કરાય ના સહન ન કરાય, બીજું કંઈ વાંધો નથી પડ્યો. આજે કેટલી છોકરીઓ ઘર ઓઢીને બેઠી છે, કેટલું બધું કરી રહી છે. અને તમારા આજુબાજુની સ્ત્રીને તમે સુખી ન કરી શકો તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું નથી બેન. થોડુંક સમાજને દેવાનું રાખો. જે દેતું નથી ને,
અને આમાંના ઘણા બધા ભાઈએ વાત કરી કે હમણાં ઓલા દાતાએ 11 કરોડનું દાન દીધું અને સરસ, એટલે પછી 3-4 જણા એવું કહેતા હોય કે મને દેવાની ઈચ્છા થાય છે, મારે થોડુંક કરવું છે, એટલે 3 જણ આડા પડ્યા, એમ ન દે દેવાય. હવે કાંઈ થોડી બિલાડીઓ આડી પડે, માણા જ આડા પડે. 11 કરોડનો હજી શું થાય આપણને કેમ ખબર? પેલા જોવાય, ઉપરવાળો તને જોવે, સીતો જો. એક વખત એક સાધુ મહાત્મા આવા સરસ મજાના નગરમાં આવ્યા અને શેઠને જઈને એમ કીધું કાંઈક આપો. એ શેઠ કે નથી. બીજે દિવસે ભિક્ષામ દેહી કરીને આવી કે કાં પાણી તો પાવ, કાલ જમવાનું નથી દીધું. એ કે પાણી એ નથી. ધૂતકારી નાખ્યા. ત્રીજે દિવસે જાય છે. એ કે પાણી ન આપો તો કાંઈ નહીં, ઓલો કોથળો તમારા ઘરમાં ફાટલો પડ્યો છે એ આપો, બેહવા થાય ટાઈટ છે તો. એ કે નથી દેવું એટલે નથી દેવું, ના પડીને. ચોથે દિવસે એ જ સમયે જાય છે ઓલો સાધુ માગવા માટે, કંઈક આપો ને. ઓલો ના પાડવા જાય છે ત્યારે સાધુ જોવે છે કે વેપારીનો દીકરો જોવે છે, અને એ મારા દેશનો સાધુ એવું ઈચ્છતો હતો કે ના પાડવાની પરંપરા આવતી પેઢીમાં ન આપે ને, એટલે સીધું એમ કહે છે કે એક કામ કરો, આજ મને ચપટી ધૂળ દ્યો, હું આશીર્વાદ દઈશ તમને. એટલે શેઠ તો રાજી થઈ ગયા, ચપટી ધૂળે જો સ્વર્ગ મળતું હોય દીધું, મુઠ્ઠી ભરીને દીધી. એટલે આમ કરીને એણે તુંબડામાં ધૂળ નાખી અને કીધું કે આ ધૂળથી તમારું શું વળશે? એટલે ઓલા સાધુ ધૂળ હંકરતા કે મારું તો કાંઈ નહીં વળે, પણ તારા હાથ તો વળશે, એ હાટું તને આમ કરવા દીધા છે. એટલે કોકના વળતા હોય ને તો આડા નો આપવા, પીઠ થાબડવી કે વાહ દોસ્ત, દીધા છે તો સવાયા કરીને આપશે. અને પછી આપણને પહેલો વિચાર એક એવો આવે કે આપણે તો દઈ દઈએ, પણ પછી ત્યાં સુધી પહોંચે કે નહીં એની શું ખાતરી? એવા બહુ બધા વિચિત્ર પ્રકારના આપણને વિચાર આવે, કારણ કે બુદ્ધિ જ્યારે પ્રવેશે ને ત્યારે આવા બધા જ ખોટા વિચાર આવે. પૂજ્ય મોરારી બાપુનો આ કિસ્સો છે. એમણે આ વાત કીધેલી કે બાપુ જે જમાનામાં રેલવેમાં પ્રવાસ કરતા હતા એ જમાનાની વાત છે. તમને ખબર હશે કે હજી જે કદાચ કોઈને યાદ હોય કે ઓલા પથ્થર લઈને ઓલા સુરદાસજી નીકળે, એ કબીરના પદો ગાઈને આપણે એને પૈસા આપવાના હોય, કબીરના પદો ગાઈને આપણે એને પૈસા આપવાના હોય. એટલે બાપુ જે સમય ટ્રેનમાં પ્રવાસ કરતા હતા એ જમાનાની વાત છે. એટલે તમને બધાને ખબર હશે કે ઉપલી બર્થ હોય, મિડલ બર્થ હોય, નીચેની બર્થ હોય. એક સુરદાસજી ટ્રેનમાં આવા ગાતા ગાતા નીકળ્યા, એટલે સરસ સુંદર પદ ગાઈ રહ્યા હતા. એટલે ઉપલા 3જા ફ્લોર પર બેઠેલા ભાઈએ 50 રૂપિયાની નોટ બાપુને આપી. ત્યારે તે મોરારી બાપુ કહેવાતા હતા. આપીને એમ કીધું કોલા સુરદાસજીને આપી દો ને, સરસ ગાય છે કબીરનું પદ. એટલે બાપુએ પેલા સુરદાસજીને આપી અને ઓલું સરસ બ્રેલથી વાંચીને ખબર પડી કે કોહો 50ની નોટ છે, આખા દીનો વકરો આપણે થઈ ગયો છે. એટલે એ જમાનામાં 50ની નોટ. એટલે બહુ રાજી થઈ ગયું. સુરદાસજીએ બહુ બધા આશીર્વાદ આપ્યા કે તમારી લક્ષ્મી સવાઈ થાય, તમારા હાથ પેઢી બેઠી ખાય, તમારા દીકરાને ત્યાં દીકરા થાય, ને આ થાય તે થાય. આટલા બધા આશીર્વાદ મળ્યા ને એટલે બાપુને એમ થયું કે આ આશીર્વાદને હું લાયક નથી, મારે એને કહેવું જોઈએ કે આ પૈસા મેં નથી આપ્યા. એટલે બાપુ ઓલા સુરદાસને એવું કહે છે કે તમે આટલા બધા આશીર્વાદ આપો છો, પણ આ આશીર્વાદને હું લાયક નથી, આ પૈસા તો ઓલા ભાઈએ આપ્યા છે જે ઉપર છે, એટલે તમે એને આશીર્વાદ આપો. ત્યારે એ સુરદાસ ફરીવાર પથ્થર વગાડતો એમ કહે કે હું આંધળો છું, મને બનાવવાવાળો આંધળો નથી કે એને ખબર ન પડે કોણે દીધા ને કોના હાટું દીધા. તમે દ્યો ને ત્યારે એના ચોપડે એ લખાઈ ગયો, પછી એ ઓલો જાણે ને એનો કોઈ ભગવાન જાણે. હે એટલે કોઈક દે ત્યારે એને પીઠ થાબડજો, દીધા હોય એને કાંઈ ન કરો તો એને સન્માન કરજો, કાંઈ ન આપી શકો તો સ્મિત આપજો, બીજું કાંઈ ન કરી શકો તો અહીંયા કેટલાય મા બાપ એકલા હશે પોતાના સંતાનો વગર, એને રડવામાં મદદ કરજો. તમારા ખિસ્સામાં રહેલો રૂમાલ હંમેશા પરસેવો લૂછવા માટે નહીં, કોકના આંસુ લૂછવા માટે પણ ભલામાણા નીકળવું જોઈએ.